નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભરતીની પ્રક્રિયા દરમિયાન મેડિકલ ડમ્પોમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈને યુવાને લાફો ઝીકી દેવાની ઘટનાએ પોલીસ બેડામાં હડકંપ મચાવી દીધો છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફરજ બજાવી રહેલ મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે। ભરૂચ પોલીસની એમઓબી શાખાના મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ પર હતા। તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો। મહિલા પીએસઆઈએ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા ઉશ્કેરાઈ ગયો। દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો માર્યો તેમજ હાથ પકડી નીચે પાડી દીધા। ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફરાતફરી મચી। હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દખલ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી। આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા હિત સમાજ અને યાદવ સમાજે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી। આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે। ભરૂચ યાદવ આહિર સમાજ સંઘ દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરાયો છે। આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઉભો કરવાનો છે। સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાનો રોષ જોવા મળી રહ્યો છે। ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે। जय श्री कृष्ण। हमारा नाम शिवपूजन यादव है। यादव समाज भरूच में एक छोटा सा कार्य करता हूँ और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए। हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। जय श्री कृष्ण। मैं आरपी यादव अंकलेश्वर भरूच अहिर समाज संघ से जुड़े हैं और आज हम लोग यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं है अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है। इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय। जय यादव, जय माधव। ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આવતીકાલે એટલે કે 26મી તારીખે થનાર છે। 35,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષા આપશે। ભરૂચ જિલ્લામાં તારીખ 24 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી અને એચએસસીની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। જિલ્લામાં કુલ 143 પરીક્ષા બિલ્ડિંગોમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એસએસસીમાં 22,796 વિદ્યાર્થીઓ, એચએસસીના સામાન્ય પ્રવાહમાં 9,774 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સ્થળ સુપરવાઇઝરો, 1,282 ખંડ નિરીક્ષકો તથા 331 જેટલા પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે। તમામની નિમણૂક કરી દેવાય છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી પરીક્ષા આપી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નબળા વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક સુધી તૈયારી કરી શકે તે હેતુસર
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મુખ્ય વિષયોની 5 માર્ગદર્શક પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી છે. પરીક્ષા સમયગાળા દરમિયાન સતત વીજ પુરવઠો, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય જરૂરી સુવિધા અવિરત રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા અને બાદ કેન્દ્રની સઘન ચકાસણી, શંકાસ્પદ પદાર્થો અંગે કાર્યવાહી, અજાણ્યા વ્યક્તિઓની અવરજવર રોકવા, સીસીટીવી મોનિટરિંગ તથા જરૂરી હોય ત્યારે જિલ્લા પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અફવાઓથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગભરાઈ ન જાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને 23 અને 24 ફેબ્રુઆરી તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ સઘન આયોજનને કારણે આ વર્ષે પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીની રુશાન ફાર્મા કંપનીમાં કંપનીના હેડ દ્વારા કર્મચારી પાસે બળજબરીપૂર્વક રાજીનામું લખાવી લેવાની ઘટનાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. અંકલેશ્વર ગોળખોલ પાટિયા વિસ્તારમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશસિંહ છેલ્લા 20 વર્ષથી કંપનીના મેન્ટેનન્સ વિભાગમાં સિનિયર ફિટર તરીકે ફરજ બજાવે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કંપનીના પ્લાન્ટ હેડ મિત્તલ રાવાણી દ્વારા તેમને માનસિક ત્રાસ આપી બળજબરીપૂર્વક રાજીનામું લેવાયું અને નોકરીમાંથી કાઢી મુકાયા છે. અરજદારના જણાવ્યા મુજબ 2 મહિના અગાઉ કંપનીમાં મોનિટરિંગ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં રોજના હજારો લીટર પ્રદૂષિત પાણી ગટર કરવામાં આવતું હોવાનો મુદ્દો બહાર આવ્યો હતો. આ મામલે પોતાની પાસે કોઈ લેવા દેવા ન હોવા છતાં પોતે જ બાતમી આપ્યાની શંકા દર્શાવી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. મુકેશસિંહે વધુમાં આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા દરરોજ અંદાજે 20 થી 30 હજાર લીટર પ્રદૂષિત પાણી, જેનો પીએચ સ્તર 1 થી 2 જેટલો હોવાનો દાવો છે, ગટર કરવામાં આવે છે. આ મામલે કંપનીના સીસીટીવી કેમેરાની તપાસ કરવાની માંગ કરી છે. ફરિયાદમાં તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે કંપનીના અધિકારી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કંપનીના આંતરિક કાર્યો અંગે બહાર કોઈને જાણ કરશો તો તેમના અને તેમના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે. અરજદારે સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. હાલ પોલીસ દ્વારા અરજીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूशन फार्मा में इंजीनियरिंग में जो है फीटर के जॉब पे, सीनियर फीटर के जॉब पे जॉब कर रहा था. ये 2 साल से मित्तल रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे. जो ऐसा है तुम चोरी किया, ये है वो है. बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया जो भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा. उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं. ये सब मैटर जो है मित्तल रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया. यही सब किया है वो मेरे साथ जो है. एसओजी के साथ क्या मैटर हुआ? एसओजी के साथ जो है मैं पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ने के बाद जो है वो चीज जो है मेरे ऊपर ढाला गया. स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है वो ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे. जो एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए. અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવાતા 43 જેટલા વીજ જોડાણોમાં ચોરી ઝડપાઈ હતી. 39 લાખની વીજ ચોરી ઝડપાતા તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 2000 જેટલા વીજ કનેક્શન ચેક કરતા 43 વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરીના બનાવો ઝડપાયા. કંપની દ્વારા નવીનગરી, ઉન્નતિનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલાવાડ, કસબાતીવાડ સહિતના વિસ્તારોમાં કુલ 45 જેટલી ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ માટે ઉતારવામાં આવી. ટીમોએ આશરે 2000 જેટલા વીજ કનેક્શનોની તપાસ હાથ ધરી. ચેકિંગ દરમિયાન 43 વીજ જોડાણોમાં વીજ ચોરીના કેસો સામે આવતા સંબંધિત ગ્રાહકોને કુલ ₹39.81 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. કામગીરી દરમિયાન ડીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરબી પટેલ અને ડેપ્યુટી એન્જિનિયર પીએસ તોમર સહિતનો સ્ટાફ હાજર રહ્યો. વીજ કંપનીએ આગળ પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખવાની સૂચના આપી છે અને ગ્રાહકોને કાયદેસર રીતે વીજ વપરાશ કરવા અપીલ કરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના પાંજરાપોળ ખાતે ગાયના છાણમાંથી બનાવેલા છાણાનું વેચાણ હવે શરૂ થયું છે. હોલિકા દહન માટે આ છાણા ઓનલાઈન ખરીદવા માટે પણ ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. હોળીનો પર્વ નજીક આવી રહ્યો છે. ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટાભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે. છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે, જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને તેમાં જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લાકડા દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી અમારી પાંજરાપોળ દ્વારા ગાય માતાના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે તો તેનાથી લાકડાની પણ બચત થાય, પર્યાવરણને પણ ફાયદો થાય. સાથે સાથે આ ગૌશાળા પાંજરાપોળ હોય એ આત્મનિર્ભર પણ બને, કેમ કે આ છાણા વેચાણથી પણ એને થોડી ઘણી ઇન્કમ થાય તો તેનાથી ગાય માતાનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે. ત્યારે તેવા શુભ આશયથી આ આત્મનિર્ભર ગૌ માતાનો પ્રોજેક્ટ અમારા ભરૂચ પાંજરાપોળ દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયા અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર છાણા તૈયાર છે. જેમને પણ પોતાના વિસ્તારમાં જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી હોય અને ગૌ માતાના છાણા દ્વારા પ્રગટાવવી હોય તો અહીંયાથી અમારે ત્યાં છાણા લઈ જાય અથવા તો બુકિંગ કરાવે તો તેમને અમે સપ્લાય કરીએ છીએ. હાંસોટના ખરજ ગામ ખાતે પુત્રવધુએ કાકા સસરાના ઘરમાંથી 2,70,000ના દાગીના ઉપર હાથ ફેરો કર્યો હતો. હાંસોટ તાલુકાના ખરજ ગામ ખાતે સગા સંબંધીએ જ કાકા સસરાના ઘરે ચોરી કર્યાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે હાંસોટ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. હાંસોટ તાલુકાના ખરજ ગામના દાદરી ફળિયામાં રહેતા જેઠિયાભાઈ વસાવાના ઘરે તેમના સગાભાઈની પુત્રવધુ નિવેદિતા વસાવા દ્વારા મુલાકાતે આવી હતી. નિવેદિતા વસાવા હાલ કુવાડા સ્થિત હોમ રેસિડેન્સીમાં રહે છે. મુલાકાત દરમિયાન ઘરમાં રાખેલ સોના ચાંદીના દાગીના પર હાથ સાફ કરી તે ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ચોરીમાં ગયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹2.70 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જેઠિયાભાઈ વસાવાએ હાંસોટ પોલીસે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચોરી કર્યા બાદ આરોપી મહિલાએ 3 આઈફોન તેમજ ઘર માટે નવા સોફા અને ફ્રીજની ખરીદી કરી હતી. આ ખર્ચને આધારે પરિવારજનોને શંકા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. હાલ હાંસોટ પોલીસે મહિલા આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ ચાલુ છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે વિવિધ માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભારતીય મજૂર સંઘ દ્વારા યોજાયેલા દ્વિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશનમાં કામદારોને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા. તે અનુસંધાને સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં સંઘે દેશના તમામ ક્ષેત્રોના કામદારો માટે શ્રમ કાયદાઓનું સર્વત્ર અને કડક અમલીકરણ કરવાની માંગ કરી છે. ઉપરાંત ઔદ્યોગિક સંબંધ સંહિતા 2020 અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામકાજની પરિસ્થિતિ સંહિતા 2020નો અસરકારક અમલ કરી કામદારોના હિતોની રક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. સાથે જ લઘુત્તમ પેન્શન ₹1,000 માંથી વધારી 7,500 કરવાની તેમજ મોંઘવારી રાહત આપવાની માંગ કરી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ ભરૂચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ અશોક રાઠોડ છે. ભારતીય મજદૂર સંઘની અંદર ઓલ ઇન્ડિયા ઓઇલ સેક્ટરના પ્રભારી તરીકેનું મારું દાયિત્વ છે. આજે 25 ફેબ્રુઆરી 2024ના રોજ દેશભરમાં દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની અંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું ભારતીય મજદૂર સંઘનું કેન્દ્રીય નેતૃત્વનું આ જે આહવાન છે એ દેશની અંદર આજે દરેક કલેક્ટર કચેરી ઉપર આ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. એના મુખ્ય બિંદુ જે છે, મુખ્ય બિંદુ અંદર જે છેલ્લા 50 વર્ષથી જે સ્કીમ વર્કર તરીકે જે આશા બહેનો, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજનની જે સ્કીમ ચાલે છે એવી કોઈ આવી જોગવાઈ નથી જે 50 વર્ષથી સ્કીમ હેઠળ જે માણસોનું શોષણ કરવામાં આવે, કર્મચારીઓનું શોષણ કરવામાં આવે અને એ લોકોને
જે માનદ વેતન આપવામાં આવે છે એ લોકોને કર્મચારી ઘોષિત કરવાની ભારતીય મજદૂર સંઘની સ્ટ્રોંગ ડિમાન્ડ છે. બીજું EPS 95ની અંદર પણ સીલિંગ જે છે સીલિંગને આજે વધારવી પડશે. ESICની અંદર પણ જે 21,000ની જે સીલિંગ છે એ સીલિંગ પણ વધારવી પડશે. બોનસ એક્ટની અંદર પણ સુધારો કરવો પડશે. બેંક કર્મચારીઓ માટે જે 5 ડે વીકની જે વાત છે એની ઉપર બી સરકારે છે તે ભારતીય મજદૂર સંઘની સાથે બેસી અને એમિકેબલી સોલ્યુશન લાવવાની તાતી જરૂર ઊભી થઈ છે. આખા દેશની અંદર શ્રમિકો અને કામદારો આ જે 4 લેબર કોડ છે 4 લેબર કોડને તાત્કાલિક અસરથી લાગુ કરે. એ શ્રમિકો કામદારોને જે રીતે લાગુ કરવામાં આવે છે એ રીતે જે ઉદ્યોગકારો જે છે જે એમ્પ્લોયર છે એ એમ્પ્લોયરને પણ આનું અનુકરણ કરવાનું એનું અમલીકરણ કરવાનું સરકારે આની ચોડીની લેવી પડશે. કારણ કે એ 4 કોડ બિલથી જ શ્રમિકોનું રક્ષણ થશે, એના હકોનું રક્ષણ થશે. આજે સૌથી મોટી વાત છે સોશિયલ સિક્યુરિટીની. સોશિયલ સિક્યુરિટીની અંદર જે આ જે સ્કીમ વર્કર છે એ લોકોને કોઈ સોશિયલ સિક્યુરિટી મળતી નથી. ગીગ વર્કર છે, પ્લેટફોર્મ વર્કર છે, એગ્રીગેટર છે, આ તમામ ઘણા જ મુદ્દા છે જે લોકો એનાથી ટ્રસ્ટ થઈ ગયા છે. આ તબક્કે ભારતીય મજદૂર સંઘ સરકારને વિનંતી કરે છે કે વધારે અમારે જલદ આંદોલન ના કરવું પડે, એના કરતાં બેટર છે કે આપણે સારા સંબંધમાં એમિકેબલી સોલ્યુશન લાવવા એ અતિ આવશ્યક છે. ભારત માતા કી જય. નમસ્કાર, મારું નામ અંબાલાલ મંગલાલ ચૌહાણ, પરિષદ નાગરિક પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી છે. હાલમાં ફેબ્રુઆરીમાં 6, 7, 8 જગન્નાથપુરી ખાતે અમારું 21મી રાષ્ટ્રીય અધિવેશન મળેલું. એમાં અમે નક્કી કર્યું છે કે અમે જે બજેટ પહેલાં સરકાર સાથે જે વાતચીત કરેલી અને એની અંદર અમારું જે કંઈ અમે માંગણીઓ કરેલી એનું કોઈ પણ પરિણામ અમને બજેટમાં ન દેખાતા અમારી રાષ્ટ્રીય કાર્યકરણીએ સમગ્ર દેશની અંદર જિલ્લા કક્ષાએ તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી આજરોજ 25મી તારીખે સાંજના 4 કલાકે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છે, જે એમના મારફત માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જે લેબર મિનિસ્ટર છે માનવીયાજી સાહેબ એમને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રી દ્વારા ત્યાં મોકલવાના છે. અમારી મુખ્ય માગણીઓ છે કે ભાઈ આશા વર્કરની બહેનો છે, આંગણવાડીની બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એમને કેટલાય વર્ષથી જે પગાર વધારે મળવો જોઈએ એ મળતો નથી. ગુજરાતની અંદર હાઈકોર્ટનું જે ડિસિઝન આવેલું એનો પણ સરકાર અમલ કરતી નથી. અને જે સિનિયર સિટીઝન લોકો છે જેને અત્યારે માત્ર 1,000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે છે એ પેન્શન માટે પણ અમે 7,500ની માગણી કરેલી છે. છેવટે અમે એવું પણ કીધેલું કે તમે 5,000 રૂપિયા આપશો તો પણ ચાલશે અને દર 6 મહિને મોંઘવારી જેમ જેમ વધે એમ તેમ એમાં પણ વધારો કરશો એવી અમારી અપેક્ષા હતી. પણ સરકાર એ અમારી આ કોઈ પણ વાત સાંભળી નથી. એના ના છૂટકે અમારે આ કાર્યક્રમ આપવો પડે છે. જો આ કાર્યક્રમની અસર નહીં થાય તો ના છૂટકે અમે જલદ કાર્યક્રમ આપીશું. અસ્તુ, ભારત માતા કી જય. અંકલેશ્વરની ઠાકોર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વર્ગીય શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ કોલેજ પરિસરમાં ઉત્સાહભેર યોજાયો. સમારોહમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન શાહ અને હિરલબેન બલવંતસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર G.K. નંદા પણ હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શૈક્ષણિક તેમજ શિક્ષણેતર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વધાવી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વાર્ષિકોત્સવ પ્રસંગે કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આજે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો 4થો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે. આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગભાઈ શાહ અને કો એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે. અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે. અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં
આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો તો એ ખૂબ જ લાગણીની અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પરંસીય વસ્તુ છે. આજે એક વસ્તુ હું ચોક્કસ એવું કહેવા માંગીશ કે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ કોલેજ જે ચાલે છે એ અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે અને આવનાર સમયની અંદર આ કોલેજ ગતોગતિ પ્રગતિ કરે એવી અમારી સૌની મેનેજમેન્ટ તરફથી અમારો પ્રયાસ રહેશે. થેન્ક યુ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.